નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઇન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો। ગદર્ભ લે વેચ માટે પ્રખ્યાત વૌઠા 5 દિવસીય લોકમેળાનો પ્રારંભ। રાજકોટ ખાતે ફાર્માસિસ્ટની નિમણૂક બાબતે ઉગ્ર દેખાવો। ધી શોકીન ફિલ્મના કલાકારો અમદાવાદની મુલાકાતે। ગાદી ગામ ગોંડલમાં આચાર્ય ભગવંત પૂજ્ય જશાજી સ્વામી ચોક નામકરણ વિધિ સંપન્ન। મુંબઈ સ્થિત ABS પ્રોડક્શનનો ગુજરાતમાં ભવ્ય પ્રવેશ। દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના યોજાયેલ લોક સંવાદ સેતુ। ગદર્ભ લે વેચ માટે પ્રખ્યાત વૌઠા 5 દિવસીય લોકમેળાનો પ્રારંભ। અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ગદર્ભ લે વેચ માટે સુખ્યાત એવા વૌઠા મેળાનો શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રારંભ કરાવ્યો હતો। પ્રતિવર્ષ કારતક સુદ 11ના દિવસે સપ્તનદીના સંગમે શરૂ થતા વૌઠા લોકમેળાને ખુલ્લો મૂકતા શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે દિવાળીના તહેવારો પછી અને દિવાળી પહેલા યોજાતો આ મેળો વર્ષોથી યોજાય છે। સપ્તનદીના કિનારે યોજાતો આ મેળો ભાતીગળ અને લોકમેળાનો હોવા સાથે આનંદ પ્રમોદ હળવા મળવા અને પૂર્વાગ્રહ છોડવા માટેનો મેળો છે। મેળાથી લોકો એકબીજાની નજીક આવે છે, સંસ્કૃતિ આદાન પ્રદાન થાય છે। લોકમેળા આપણી ભાતીગળ સંસ્કૃતિના પ્રતીક છે, એમ મંત્રીએ જણાવ્યું હતું। સિદ્ધનાથ મહાદેવના સાનિધ્યમાં ચકલેશ્વર મહાદેવના પટાંગણમાં પ્રતિવર્ષ યોજાતો આ મેળો પૂનમ સુધી ચાલે છે, તેમ જણાવી મંત્રીશ્રીએ ઉમેર્યું કે નદી માત્ર પવિત્રતાનું પ્રતીક છે। નદીમાં સ્નાનનો મહિમા વેદ શાસ્ત્રોમાં પણ ગવાયો છે, ત્યારે અહીં તો સપ્ત નદીનો સંગમ છે। આ સંગમના સ્નાનનો લાભ લેવા ગુજરાતભરથી લોકો અહીંયા આવે છે। વૌઠાનો મેળો ગુજરાતનો એકમાત્ર એવો મેળો છે કે જે 24 કલાક અને 5 દિવસ સુધી સતત ચાલે છે, તેવી વિગતો મંત્રીશ્રીએ આપી હતી। ચુડાસમાએ મેળામાં ગંદકી ન ફેલાય તે જોવા તથા સ્વચ્છતા જાળવવા ઉપસ્થિત લોકોને અનુરોધ કર્યો હતો। મંત્રીશ્રીએ ગામમાં એક પણ બાળક કુપોષિત ન રહે, એક પણ શૌચાલયો વિહીન ન રહે એ જોવા ઉપસ્થિત નાગરિકોને અપીલ કરી હતી। મેળામાં વ્યક્તિગત શિસ્ત જાળવવા પણ મંત્રીએ અપીલ કરી હતી તથા મેળાના સુંદર આયોજન બદલ ગ્રામ પંચાયતના પ્રયત્નોને બિરદાવી સુંદર આયોજન બદલ અધિકારીઓને કર્મચારીઓની પ્રશંસા કરી હતી। મંત્રીશ્રી પોતે પણ આ મેળામાં 5 દિવસ રોકાયેલા છે તથા પોતે પણ મેળાને માણ્યો છે, એના અનુભવો ઉપસ્થિત નાગરિકો સાથે વહેંચ્યા હતા। આ એક મેળો એવો છે કે જ્યાં લોકો સહપરિવાર વાસમ કુસણ સાથે આવે છે અને નદી કિનારે તંબુ બાંધી 5 દિવસ ગાળે છે, તેની રૂપરેખા મંત્રીશ્રીએ આપી હતી। શિક્ષણ મંત્રીશ્રીએ શ્રી જિલ્લા ગ્રામ એજન્સી અમદાવાદ દ્વારા અસ્વચ્છ નદીની થીમ સાથેના પેવેલિયનને ખુલ્લું મૂક્યું હતું અને મેળામાં ઉપસ્થિત લોકોને સ્વચ્છતા માટે સોગંદ લેવડાવ્યા હતા। મંત્રીશ્રીએ સુરક્ષા હેતુ કાર્યક્રમ હેઠળ તૈયાર કરાયેલા આધુનિક હથિયારોના પેવેલિયનને ખુલ્લું પણ મૂક્યું હતું। રાજકોટ ખાતે ફાર્માસિસ્ટની નિમણૂક બાબતે ઉગ્ર દેખાવો। રાજકોટ સહિત ગુજરાતમાં જંગે ચઢેલા ફાર્માસિસ્ટ દ્વારા છેલ્લા ઘણા સમયથી વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે, ત્યારે જે કોઈ પણ મેડિકલ સ્ટોર્સ હોય તેમાં ફાર્માસિસ્ટની ફરજિયાત નિમણૂક કરવામાં આવે તેવી માંગણી સાથે અગાઉ અનેક રજૂઆતો કરી હોવા છતાં કોઈ ઉકેલ નહીં આવતા ગ્રાહકો સાથે થતા ચેડા દૂર બંધ કરવા માટે ફાર્માસિસ્ટ દ્વારા રાજકોટ બહુમાળી ભવન કચેરી ખાતે ઉગ્ર દેખાવો કરીને રજૂઆત કરવામાં આવી હતી। લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોય તેથી જે તે વ્યક્તિના નામનું લાયસન્સ હોય તો ફાર્માસિસ્ટની ફરજિયાત નિમણૂક કરવામાં આવે તેવી માંગણી ઉચ્ચારી હતી।
મારી માંગણી એવી છે કે જે નિયમ છે ફાર્માસિસ્ટ ફરજિયાત હાજર રહેવો જોઈએ અને મેડિકલ સ્ટોર ચાલો એ મુજબ છે. અમારી લડત કોઈ પણ અધિકારી કે કોઈ પણ ફેડરેશન સામે નથી, પણ અમે નિયમ મુજબ જે ફાર્માસિસ્ટની હાજરી હોવી જોઈએ અને ગ્રાહકને ફાયદો થવો જોઈએ, કારણ કે આરોગ્યનો વિષય છે. તો ફાર્માસિસ્ટ વગર મેડિકલ સ્ટોર કેમ ચાલે? ગાડી ચલાવવા માટે લાયસન્સ જોઈએ તો ફાર્માસિસ્ટ હાજર શું કામ ન હોય મેડિકલ સ્ટોરમાં? અમે બીજું કાંઈ નથી જોઈતું, ખાલી નિયમ છે એનું પાલન થવું જોઈએ. ધી શોકીન ફિલ્મના કલાકારો અમદાવાદની મુલાકાતે. જૂની શોકીન પરથી બનેલી ફિલ્મ ધ શોકીન ના પ્રમોશન માટે ફિલ્મના મુખ્ય કલાકારો અનુપમ ખેર, પિયુષ મિશ્રા, અન્નુ કપૂર અને લીસા હેડન રિલાયન્સ ડિજિટલ ઇસ્કોન મેગા મોલ એસજી હાઈવે ખાતે આવ્યા હતા. અમદાવાદના મહેમાન બન્યા હતા ત્યારે લીસા હેડન ફિલ્મ વિશે વાત કરતા જણાવ્યું હતું કે આ ફિલ્મ મેં પસંદ કરી નથી, બલકે ફિલ્મે મને પસંદ કરી છે. ફિલ્મમાં લીસા અક્ષય કુમારની ફ્રેન્ડ છે, જ્યારે રિયલ લાઈફમાં એ ફિલ્મમાં કોની ફેન છે? જવાબમાં લીસાએ જણાવ્યું હતું કે હું રિયલ લાઈફમાં રણબીર કપૂર, સલમાન ખાન અને રોબર્ટ જુનિયરની ફેન છું. ફિલ્મ વિશે અનુપમ ખેર જણાવ્યું હતું કે આ ફિલ્મ ખૂબ સુંદર છે, જેમાં સુંદર કોમેડી લોકોને જોવા મળશે. તે તમામ એલિમેન્ટ છે જે ફિલ્મ માટે હોવા જોઈએ. ફિલ્મની સફળતા તેના નિર્માણ પર આધારિત છે. રહી વાત ફિલ્મ સિલેક્શનની, તો ફિલ્મની સ્ટોરી, અમારું કેરેક્ટર અને ફિલ્મના પૈસા જોઈને ફિલ્મ કરતા હોઈએ છીએ. જ્યારે અમે એવું કહીએ છીએ કે પૈસા જોઈને ફિલ્મ સિલેક્ટ કરીએ છીએ ત્યારે ઘણા લોકો હસતા હોય છે, પણ અનુપમ ખેર માને છે કે તમે કોઈ પણ કામ કરો છો અને તેને પૈસા લેતા હોવ છો, એમાં કોઈ ખોટું નથી. પિયુષ મિશ્રાએ ફિલ્મ વિશે અને પોતાના કેરેક્ટર વિશે જણાવ્યું હતું કે મારા કેરેક્ટરનું નામ પિંકી છે. તેની મારી પત્ની નાની ઉંમરે મૃત્યુ પામી હોય છે. અને ફિલ્મ વિશે વાત કરતા અન્નુ કપૂર જણાવે છે કે ફિલ્મ બનાવવી હોય તો એ ફિલ્મ મેકરના હાથમાં છે અને ફિલ્મ બની જાય પછી જનતાના હાથમાં છે. ત્યારે રિલાયન્સ ડિજિટલ સ્ટોરમાં ઓડિયન્સ દ્વારા ઓટોગ્રાફ તેમજ સ્ટાર સાથે પોતાની ક્લિક કરતા પણ જોવા મળ્યા હતા. ધ શોકીન ફિલ્મ લાઇટ કોમેડી છે અને 7 નવેમ્બર 2014માં રિલીઝ થશે. રિલાયન્સ ડિજિટલ સ્ટોર ઇસ્કોન મેગા મોલમાં 10,175 સ્ક્વેર ફીટમાં પથરાયેલા છે અને નેશનલ બ્રાન્ડની 4,000 પ્રોડક્ટ્સની ચોઇસની ઓફર કરે છે. हर एज में अट्रैक्शन होता है. It's a natural phenomena to find a woman attractive is a very natural thing, beauty, and I think that we appreciate that beauty. कोई प्रॉब्लम नहीं है, बट एक मर्यादा होती है, एक सीमा होती है, उसको नहीं लांघना चाहिए. बट अगर एक दूसरी लड़की जा रही है, आपके पिताजी भी देखते होंगे अच्छा, तो that's what the film is about. बिल्कुल अच्छी बात है. नहीं, मैंने नहीं देखी. मैं जब किसी फिल्म पे पेस्ट करता हूँ तो मैं वो पिक्चर नहीं देखता हूँ. मैंने बहुत पहले देखी थी जब 82 में आई थी, बट मुझे कुछ याद नहीं है. बट द डायरेक्टर का इंटरप्रिटेशन डिफरेंट है, राइटर अलग है, तो सब अलग है. नहीं, कोई बोल्डनेस नहीं. इनफैक्ट इट्स ए वेरी इनोसेंट फिल्म, क्योंकि उस लड़की को पता ही नहीं कि हमारे मन में उसके लिए क्या चल रहा है. इट्स only when the response comes, good, bad or indifferent, then you discover, oh, these people are being. सिर्फ इन तीनों को ही पता है कि हम ये सोचे थे. वो उसको एक बार बिकनी में देखना चाहते हैं. ये एक ख्वाहिश है. अगर कुछ उसका हो जाए, सब लड़की हाँ कर दे तो कुछ नहीं करना. डरे हुए. I love reading. I love meeting people. I work with meeting people. I love people. Yes, and I love food. I'm very fond of Gujarati food. We are going to have a thali now somewhere. And read. I read a lot. I travel. I like to go for walks abroad because I can be a nobody there. That's it. That's the feeling. Nothing. We just sort of came in the morning. We come here straight after we just went to hotel for some time. And now we will go to another one of the places. In the afternoon we'll travel to Pune. ગાંધીધામ ગોંડલમાં આચાર્ય ભગવંત પૂજ્ય જશાજી સ્વામી ચોક નામકરણ વિધિ સંપન્ન.
ગાંધીગામ ગોંડલમાં સમગ્ર ભારત વર્ષમાં પ્રથમવાર ગૌરા બહુશ્રુત આચાર્ય ભગવંત પૂજ્ય જસાજી સ્વામી ચોક નામકરણ વિધિ અપૂર્વ ઉલ્લાસભર્યા માહોલમાં સંપન્ન થયો. ગોંડલ શહેરના હાર્દસમા મુખ્ય સ્થળ નગરપાલિકા કાર્યાલય વિસ્તારના મુખ્ય ચોક નામકરણ વિધિનો કાર્યક્રમ વિશાળ જન સમુદાયની હાજરીમાં ઉજવાયો હતો. યસ, જય જિનેન્દ્ર. હું પ્રવીણ કોઠારી, ગોંડલ નવાગઢ સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ તરીકે આજે ગોંડલની અંદર સુવર્ણ કહી શકાય એવી કે ગોંડલ સંપ્રદાયના આચાર્ય ભગવત ડુંગરસિંહજી મહારાજ સાહેબ અંદાજે 250 વર્ષ પહેલાં ગોંડલ સંપ્રદાયની સ્થાપના કરવામાં આવી અને એના પાટાનું પાઠ શ્રી આચાર્ય ભગવાન જસાજી મહારાજ સાહેબનો એટલો બધો સમાજ ઉપર ઉપકાર, એ વસ્તુને ગોંડલના ધારાસભ્ય શ્રી જયરાજસિંહ જાડેજાભાઈ અને ગોંડલ નગરપાલિકાને વિનંતી કરતા તેઓએ ગોંડલના હાર્ટસમાં ગોંડલ કોલેજ ચોકની અંદર આચાર્ય ભગવાન જસાજી મહારાજ સાહેબ નામકરણ વિધિથી ચોકનું નામ જાહેર કરવામાં આવ્યું છે અને ત્યારે સમગ્ર ગોંડલ સંપ્રદાયના સંત સતીજીના આ ગોંડલ ઉપર એમના આશીર્વાદ વરસતા રહે એ જ પ્રભુ પાસે અમે પ્રાર્થના કરીએ છીએ અને એમના આવા સુંદર સંદેશાઓ અમોને પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત આજના આ મહોત્સવની અંદર શેખ મસ્કતથી દિલીપભાઈ મહેતા, આ ઉપરાંત રાજકોટ મોટા સંઘના પ્રમુખ રજનીભાઈ બાવીસી, માનનીય શ્રી ધારાસભ્ય શ્રી જયરાજસિંહ જાડેજાભાઈ ઉપરાંત નગરપાલિકાના તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે. તેઓનું અમે ગોંડલ સમસ્ત જૈન સમાજ વતી અમે ઋણ સ્વીકાર કરીએ છીએ. દરેકને જય જિનેન્દ્ર. મુંબઈ સ્થિત ABS પ્રોડક્શનનો ગુજરાતમાં ભવ્ય પ્રવેશ. ABS પ્રોડક્શન એ મુંબઈ સ્થિત એન્ટરટેનમેન્ટ કંપની છે. અત્યંત કુશળ અને ટેકનિકલી મજબૂત ટીમ ધરાવતી આ કંપની નિશિત બ્રહ્મભટ્ટના સથવારે ગુજરાતી નાટકના નિર્માણ સાથે ગુજરાતમાં પ્રવેશ કરી રહી છે. ઉપરાંત ગુજરાતી ફિલ્મોના નિર્માણની પણ યોજના છે. મીડિયા અને મનોરંજન ક્ષેત્રે ઉત્તમ અદ્યતન ટેકનોલોજી ધરાવતી ABS પ્રોડક્શન પાસે વિશાળ વિઝન, અનુભવ અને વિશેષતા છે. ઓરિજિનલ અને ક્રિએટિવ કાર્યક્રમનું નિર્માણ, પારદર્શિકતા, પ્રમાણિકતા, ટેકનિકલ અદ્યતન સજ્જતા, ક્લાયન્ટ સાથેના સંબંધોમાં ફ્લેક્સિબિલિટી જેવા દ્રષ્ટિકોણ અને કંપનીના વિશાળ વિઝનના અંગો છે. ટીવી પ્રોડક્શન, ફિલ્મ પ્રોડક્શન, પ્રોમો પ્રોડક્શન, ફિલ્મ અને ટીવી સિરિયલ્સના પોસ્ટ પ્રોડક્શન કાર્યો, મ્યુઝિક વિડીયો, એડ ફિલ્મો, કોર્પોરેટ ફિલ્મ, સેલ્સ ફિલ્મ, વિઝ્યુઅલ ઇફેક્ટ, એનિમેશન ક્ષેત્રે કંપની વિશેષતા ધરાવે છે. ધ વોલ્ટ ડિઝની કંપની, ઇન્ડિયા ટેલિવિઝન, UTV, સ્ટાર ટીવી, વાયકોમ 18, P&G, ગોદરેજ, મેરિકો જેવી કંપની ABS પ્રોડક્શનની ક્લાયન્ટ છે. ટુ સ્ટેટ્સ, હૈદર, બેંગ, દિલ સહિત અનેક ફિલ્મોનું પ્રોમોનું નિર્માણ ABS કંપની દ્વારા કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અનેક ટેલિવિઝન કાર્યક્રમોના પ્રોમો પણ નિર્માણ કરીને કંપનીએ નામના મેળવી છે. ABS કંપનીના પ્રોપ્રાઇટર પ્રોડ્યુસર અનિલાબેન શાહ છે. નિર્માતા, દિગ્દર્શન અને સંકલનકાર હિમાંશુ શાહ છે. નિર્માતા અને ફાઇનાન્સ કંટ્રોલર પ્રદીપ શાહ છે. કંપનીના ગુજરાત ખાતેના વડા તરીકે 13 વર્ષથી સતત ગુજરાતી ફિલ્મોમાં અભિનેત્રી તરીકે કામ કરનાર આશા પંચાલ જવાબદારી સંભાળી રહ્યા છે. કંપનીના ગુજરાત પ્રવેશ સાથે ગુજરાતના રંગમંચ, ફિલ્મ અને ટીવી દુનિયાને એક નવો વેગ મળશે, એક નવો અને ટેકનિકલી પરફેક્ટ સ્પર્શ મળશે એવી આશા કંપનીના હિમાંશુ શાહે વ્યક્ત કરી હતી. ABS પ્રોડક્શન એક બોમ્બેની એસ્ટાબ્લિશ મીડિયા કંપની છે અને અમારી કંપનીએ 5 વર્ષનો એક્સપિરિયન્સ છે, પણ ટીમ આમાં 10થી 15 વર્ષથી વધારે બોલિવૂડ પ્રોજેક્ટ્સ અને હાઈ એન્ડ ઇવેન્ટ્સ, સ્પેશિયલ ઇવેન્ટ્સ કરતી ટીમ અમારી અહીંયા પ્રેઝન્ટ છે. અમારો ફર્સ્ટ સ્ટેપ છે કે અમે આઉટ ઓફ બોલિવૂડ ગુજરાત સેક્ટરમાં આવીને ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્ટેપ કર્યા છે. બ્રિંગિંગ ઓલ ધ ન્યૂ ટેકનોલોજીસ જે બોલિવૂડ યુઝ કરે છે. એક બોલિવૂડ અને ગુજરાતના વચ્ચે આજે એક બહુ મોટો ગેપ છે. એ ગેપ ફિલઅપ કરવા માટે અમે લોકોને આ પહેલો પ્રયત્ન છે અને એની માટે અમે લોકો એક ડ્રામાથી શરૂ કરી રહ્યા છે.
બટ ઇવેન્ચ્યુઅલી ફિલ્મ્સ છે, ટેલિવિઝન કોન્ટેન્ટ છે, જેને એક અલગ રૂપ આપીને એક સારા માધ્યમથી એના જે આર્ટિસ્ટ બેઝ છે, ટેકનિશિયન બેઝ છે, એ લોકોની સાથે વર્ક કરીને બોમ્બેના ટેકનિશિયન્સ લાવીને એક અટેમ્પ્ટ છે એનાથી કે આપણે અપલિફ્ટમેન્ટ કરી શકીએ જે ગુજરાતી સિનેમા એક ગ્લોબલ લેવલ પર જઈ શકે. હવે આજે બોમ્બેમાં ટેલિવિઝન ચેનલ્સમાં સૌથી વધારે ટીઆરપી આવે છે ગુજરાતમાં. કોઈ પણ શો ક્યોંકિ સાસ ભી ગાઓ બહુ જ નહીં, તમે કોઈ પણ રેકોર્ડ રાખશો તો સૌથી હાઈએસ્ટ ટીઆરપી આવે છે ગુજરાતથી. દેટ મીન્સ કે અહીંયા એક ઓડિયન્સ છે જે એક સારું કોન્ટેન્ટ, સારા માધ્યમનું પ્રોડક્શન, ગુડ ટેકનોલોજીની રાહ જોઈ રહી છે. મે બી આપણું ક્યાંક કંઈ ગેપ છે એના હિસાબે એ જ ફિલઅપ કરવા માટે કોશિશ કરી રહી છે. અમે અત્યારના 2-3 સ્ક્રિપ્ટ્સ અમે લોકોએ ફાઇનલ કરી છે અને અમે લોકોએ એક ટેન્ટેટિવલી લોક પણ કરી છે. હમણાં નિશ્ચિત ભાઈની યારે અમે લોકો ડિરેક્શન લેવલ પર લોક થઈ ગયા છે નિશ્ચિત ભાઈ. અને ફિલ્મ્સ માટે અમારું નેક્સ્ટ સ્ટેપ છે વાયકોમ 18 અમે લોકો ઓફિશિયલ વેન્ડર્સ છે. તો હાલમાં E18 અને ETV એ લોકોએ અક્વાયર કર્યું છે. તો વી આર ટોકિંગ કે અમે કોઈ ટેલિવિઝન સિરિયલ્સમાં સાથે વાત કરીશું. જેનું પ્રોડક્શન આપણે હાફ પ્રોડક્શન અહીંયા ગુજરાતમાં કરીશું, હાફ પ્રોડક્શન બોમ્બે. એટલે એ એક લેવલ આપણે ફર્સ્ટ સ્ટેપ લઈએ. આપણી ઓફિસ અહીંયા જીવરાજમાં કરી છે અને ફ્રેન્કલી સ્પીકિંગ આજે સવારના જ અમે કોઈ મુહૂર્ત કર્યું છે અને થોડુંક ઇન્ટિરિયરની બધાનું કામ બાકી છે. સો મને કોઈ પ્રશ્ન હોટલમાં કે આપણે વ્યવસ્થિત બેસીને વી કેન ટોક. દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના યોજાયેલ લોક સંવાદ સેતુ લોકોને પીવાનું શુદ્ધ અને પૂરતું પાણી મળી રહે તે માટેનો રાજ્ય સરકારે આવતા 30 વર્ષના વિકાસને ધ્યાનમાં રાખીને યોજના બનાવી છે અને તેની કામગીરી પણ આરંભી દીધી છે તેમ કૃષિ જળ સંપત્તિ અને જિલ્લા પ્રભારી મંત્રી બાબુભાઈ બોકારિયા અધ્યક્ષ સ્થાને યોજાયેલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના આ લોક સંવાદ સેતુ કાર્યક્રમમાં 21 અરજદારોના કુલ 26 પ્રશ્નો રજૂ થયા હતા જેનો સ્થળ પર જ યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.